10 થી 12 જાન્યુઆરીના રોજ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર સમિટનું આયોજન। આજે રાજ્ય સરકાર દ્વારા સત્તાવાર જાહેરાત। વડાપ્રધાન મોદીના હસ્તે થશે ઉદ્ઘાટન। સમસ્યાને લઈને અરવિંદ કેજરીવાલનું નિવેદન। ભાજપ સરકાર પર લગાવ્યો આરોપ। મારી ધરપકડ કરવા માંગે છે ભાજપ। લોકસભા ચૂંટણી પહેલા જ કેમ આપ્યા સમન્સ। દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ઘરની બહાર વધારાઈ સુરક્ષા વ્યવસ્થા। આપના નેતાઓનો દાવો આજે જ થઈ શકે છે ધરપકડ। ભગવાન રામને માંસાહારી કહેવાના વિવાદ બાદ ભાજપમાં આક્રોશ। એનસીપીના ધારાસભ્ય જીતેન્દ્ર નાવહાડેએ માફી માંગી। કહ્યું, રામ અમારા હૃદયમાં। વાયબ્રન્ટ ગુજરાત થકી લોકલ પતંગને મળ્યો ઉદ્યોગનો દરજ્જો। ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ એ પતંગ બનાવતા કારીગરો માટે બન્યો રોજગારીનું માધ્યમ। સુરત નવી સિવિલ હોસ્પિટલના મહિલા શૌચાલયમાં 3 વર્ષની બાળકી સાથે છેડતી। માતાએ વૃદ્ધને ચંપલ અને થપ્પડથી માર માર્યો। કચ્છમાં સોશિયલ મીડિયામાં વ્યૂ માટે ડ્રોન ઉડાવતા લોકો સામે થશે કાર્યવાહી। ખાવડાથી ધોળાવીરા સુધીના રોડ ટુ હેવન માર્ગ વિસ્તારમાં ડ્રોનથી પક્ષીઓને જોખમ। ગૌણ સેવા પસંદગી મંડળે 4300 જગ્યાઓ માટે ભરતીની કરી જાહેરાત। આજથી ઉમેદવારો વિવિધ જગ્યાઓ માટે ભરી શકશે ફોર્મ। વલસાડમાં આધાર કાર્ડને લઈને ગ્રામીણ કક્ષાએ રજટપાટ। મોટી ઉંમરના લોકોને ફિંગરપ્રિન્ટ ના આવતા ખાવા પડી રહ્યા છે ધક્કા। રાજ્યમાં 2 દિવસથી ઠંડીનો ચમકારો। નલિયામાં 9 ડિગ્રી નીચે તાપમાન। અમદાવાદ બાદ ઠંડીના કારણે ધુમ્મસભર્યો માહોલ સર્જાયો।